તો વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ગાંધીનગરમાં સરકાર સુધી અવાજ પહોંચે એ માટે અલગ અલગ વિભાગના લોકો આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। તેવામાં આજે ગાંધીનગરમાં લેબોરેટરી ટેકનિશિયન મહામંડળના કર્મચારીઓ પહોંચ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો। પગાર વિસંગતતા અને પડતર પ્રશ્ન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। કોરોનામાં કરેલ કામગીરીનું વળતર પણ નથી ચૂકવાયું તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો। સરકાર તેમની સામે જોવે, તેમને વળતર ચૂકવે, તેમની માંગ સંતોષાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત પંચાયત મહામંડળની જે લેબોરેટરીનું એસોસિએશન છે તેમના દ્વારા હાલ આખી ગાંધીનગર ખાતે પડતર પ્રશ્નોને મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે રેલી સ્વરૂપે। બેન, શું કહેશો, આજનો શું મુખ્ય મુદ્દો છે? 2592ની પગાર વિસંગતતા છે, જે અમને ઠરાવની અમલીકરણ નથી થયેલું। સાદી ભાષામાં કહીએ તો 3 ભાઈઓ છે, એમાંથી એક ભાઈને મળ્યું છે અને 2 ભાઈઓને વંચિત રાખવામાં આવે છે। તો એ ઠરાવની અમલવારી એ મારો પ્રાથમિક મુદ્દો છે। પછી છે 130 દિવસ પગાર, કે જે અમને કોરોના કાળમાં 130 દિવસમાં કામ કરેલું છે છતાંય અમને પગાર મળેલ નથી। તો એની માટેની રજૂઆત છે કે સરકાર અમને આપતી નથી, તો એની માટે અમે સતત એમને રજૂઆત કરેલી છે। અને લેબ સહાયક તો એટલી બધી ટેસ્ટિંગ ચાલે છે, ઇન્ફેક્શન સાથે કામ કરવાનું હોવા છતાં અમને લેબ સહાયક મળતા નથી। તમે શું કહેશો? આમના પણ હા, અમારી છે ને પ્રાથમિક એક માંગણી એવી છે કે જે 1992નો અમારો જીઆર છે જે થયો છે એમાં અમને એમાંથી વંચિત રાખવામાં આવે છે, એટલે અમને પગારમાં ઘણી વિસંગતતા છે અમારી એ પ્રાથમિક માંગણી છે। બીજી કે લેબોરેટરીમાં ટેસ્ટિંગ વધારવામાં આવે છે, કામનું ભારણ એટલું બધું રહે છે કે લેબોરેટરી ટેકનિશિયનને ક્વોલિટી વર્ક કરવું હોય તો એના માટે એક સહાયકની જરૂર છે। ત્રીજું કે કોરોના કાળમાં અમે બધાએ ગ્રામ્ય લેવલે ઘણું બધું કામ કર્યું છે, હોસ્પિટલ લેવલે બી કર્યું છે, તો 130 દિવસનો પગાર બીજી જે કેડરોને મળે છે એમને મળવો જોઈએ। ખાસ કરીને જે પડતર પ્રશ્નો છે તેને લઈને આજે રજૂઆત માટે આવ્યા છો, શું કહેશો? મારું નામ પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ, હું ગુજરાત રાજ્ય પંચાયત લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી મહામંડળમાં ઉપપ્રમુખ તરીકે મારી સેવાઓ આપું છું। અમારા મુખ્ય 3 મુદ્દાઓ છે। પ્રથમ મુદ્દો છે સરકારશ્રીએ 1992નો ઠરાવ કરી અને મેડિકલ સર્વિસીસના લેબોરેટરી ટેકનિશિયનોનું પગાર ધોરણ સુધાર્યું। આ લાભ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનિશિયનોને આ ઠરાવ લાગુ પડ્યો નહીં। આ ઠરાવ લાગુ કરવા માટે અમે સરકાર સમક્ષ છેલ્લા 30 વર્ષથી માગણી કરી રહ્યા છે। ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડ્યું। અમારો બીજો મુદ્દો છે 130 દિવસ કોરોના કાળમાં જાહેર રજામાં જે કામગીરી કરી હતી, અમારા જે તે વખતના મહાસંઘે હડતાલ પાડી, અમે હડતાલમાં ના જોડાયા, માનવતાના ધોરણે સરકાર સાથે રહ્યા અને કોરોના કાળમાં સેમ્પલિંગ અને ટેસ્ટિંગ જેવી ડેન્જર ઝોનમાં કામગીરી કરી। સરકારે અમને એવું આશ્વાસન આપ્યું હતું કે હડતાલ પર ગયેલા કર્મચારીઓને જો અમે 130 દિવસનો પગાર આપીશું તો સૌથી પહેલા તમને આપીશું, પણ જ્યારે સરકારે પરિપત્ર કર્યો તો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ફક્ત હડતાલ પર ગયેલા કર્મચારીઓને જ 130 દિવસનો પગાર મળશે। આમ અમારી સાથે અન્યાય થયો, એ લાગણી થઈ। ત્રીજો અમારો મુદ્દો છે સરકાર 15મા નાણાં પંચ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટમાં વધારો કરી રહી છે। લેબોરેટરી ટેકનિશિયનો ગમે તેટલા ટેસ્ટ વધારે સરકારશ્રી અમે કરવા માટે તૈયાર છીએ, પ્રતિબદ્ધ છીએ। છેવાડાના ગામડાના છેવાડાના માનવી સુધી અમે સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ, પરંતુ એના માટે કામનું ભારણ જોતા સરકાર અમને એક લેબ આસિસ્ટન્ટની જગ્યા ઊભી કરે અને એક લેબ સહાયક અમને આપે। આ 3 અમારા મુદ્દા છે અને એના માટે અમારે ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો આશરો લેવો પડ્યો છે। આંદોલનનો આશરો લેવો પડ્યો છે। ખાસ કરીને મુખ્ય મુદ્દો એ છે કે પડતર પ્રશ્નો છે। રજૂઆતો અનેક જગ્યાએ કરી, અનેક વખત કરી, પરંતુ નિર્ણય નથી આવ્યો, પરિણામ નથી આવ્યું। તો હવે શું સ્ટેન્ડ રહેશે આગામી દિવસે? આગળની અમારી રણનીતિ એવી છે કે ગઈકાલે અમે 33 જિલ્લાની કારોબારી બોલાવી હતી। અમે અમારા જે મુદ્દા છે તે બધા ચર્ચા કર્યા છે અને આ જો સરકાર આજે અમે જે અમારી આ શક્તિ પ્રદર્શન કરેલું છે તેને જોતા જો સરકાર આગામી સમયમાં અમારા કોઈપણ મુદ્દાનું નિરાકરણ, જે અમારો અહમ મુદ્દો છે એનું નિરાકરણ નહીં આપે તો અમે ટૂંક સમયમાં જલદ કાર્યક્રમો સરકારશ્રી સમક્ષ રજૂ કરીશું। તમામ લોકો જે છે તે સ્પષ્ટપણે માની રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી તેમના જે પ્રશ્નો છે તે પડતર રહ્યા છે। સરકારમાં અનેકો વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આ રજૂઆતના અંતે પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। જો આગામી દિવસોમાં આ મુદ્દાનું યોગ્ય પરિણામ નહીં આવે તો ચોક્કસથી આ તમામ લોકો છે તે જલદ કાર્યક્રમો પણ આપશે। કેમેરામેન જય જાની સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।